10,000 ચોરસ મીટર જમીન હોય તો 1 હેક્ટર જમીન થાય 10,000 ચોરસ મીટરે, તો 1 કિલોમીટરમાં 1,000 મીટર જેટલી જમીન લેન્થમાં થાય તો 67 લાખ મીટર જેટલી જમીન, 67 લાખ મીટર જમીન માત્ર કચ્છમાં જઈ રહી છે. 67 લાખ મીટર જમીન, અને એ લગભગ 670 હેક્ટર તો જમીન ત્યાં જાય છે. એના એપ્રોચ રોડ ને બીજી બધી જે જમીનો ગણીએ તો 1,000 હેક્ટર જમીન કચ્છમાં જઈ રહી છે અદાણી માટે, અદાણીની વીજ લાઈન માટે. અને ત્યાં અદાણી લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે અને નફો તો એ જ લઈ જવાના છે. તો પંકજભાઈ, તમારી પાસેથી એ જાણવા માંગીશ કે હવે આ કંપનીને તો નફો મળવાનો છે, તો એમાં ખેડૂતોને શું, કેટલું વળતર મળવું જોઈએ અને કેટલું આપવામાં આવ્યું છે અત્યાર સુધી? સાહેબ, હું તો એ કહેવા માંગુ છું કે કંપની જો સમજી લો કે વીજ પરિવહન કરવા માટે લાઈનનું ભાડું લેતી હોય તો હું તો એમ કહું છું કે ખેડૂતને પણ હર મહિને ભાડું આપવું જોઈએ ટાવરનું. બરાબર છે. હા, દર મહિને. અને આ જે ફોન કંપનીઓ છે તો આપે છે દરેક જગ્યાએ જે ટાવર લગાવે છે ત્યાં ભાડું તે લોકો. સાહેબ, અત્યારે જ્યાં મારા ગામડામાં જ એક ટાવર લાગેલું છે તો એ ટાવર નું હર મહિને ભાડું આપે છે. એ પણ પ્રાઇવેટ કંપની જ છે. યસ. હા, પણ એ હર મહિને ભાડું આપે છે, તો આ કંપની કેમ ના આપી શકે ભાડું? હા, ના આપવું જ જોઈએ ભાડું. ખરેખર તો જે અત્યારે વોડાફોન જે છે એ શહેરી વિસ્તારોમાં 40 થી 50,000 જેટલું દર મહિને ભાડું આપે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં 30,000 ની આસપાસ આપે છે. તો એટલું ભાડું તો ખેડૂતોને મળવું જ જોઈએ, કોઈ સવાલ નથી. એ ખેડૂતોને દર મહિને જે ભાડું મળે છે એને મળવું જ જોઈએ, કારણ કે એની જમીન જવાની છે, જમીન એનો પાક ખરાબ થવાનો છે. આ અધિકારીઓ જે છે જ્યારે મેન્ટેનન્સ માટે દર 2 મહિને એક વખત જવાના છે ત્યારે એમાંથી એના વાહનો જવાના છે, એ વ્યક્તિ જવાના છે, અને પાકને નુકસાન થવાનું છે, બધું જ થવાનું છે. તો એ સ્વાભાવિક છે, નુકસાન તો બહુ મોટું છે, છતાં પણ એને આપવામાં નથી. અને આ જ અદાણી કરોડો રૂપિયા આમાંથી કમાવાની છે. એનું એક વખત રોકાણ કરી દે તો એનું જે રોકાણ છે એ 4 વર્ષમાં તો પૂરેપૂરું વળતર એને મળી જવાનું છે. 4 જ વર્ષમાં જે કંઈ રોકાણ કરશે, કારણ કે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા આ બંને પછી એને એકદમ મફત મળવાની છે, અને 4 વર્ષમાં એ જે વીજળી મળવાની છે એમાંથી એનું બધું જ ખર્ચ નીકળી જાય છે. આપણે સામાન્ય આપણા ઘરમાં પણ જો નાખીએ છીએ ઘરના છાપરા ઉપર, તો ત્યાં પણ જે કંઈક આપણે રોકાણ કરેલું હોય એ 3.5 વર્ષમાં તો એની રિકવરી થઈ જશે એના વીજ બિલમાંથી. તો આ રીતે અદાણીને પણ 4 વર્ષમાં તમામ ખર્ચ નીકળી જવાનું છે. તો સ્વાભાવિક છે કે સરકારે આના ભાવ નક્કી કરવા જોઈએ અને એ પ્રમાણે વળતર નક્કી કરવું જોઈએ. તો પંકજભાઈ, એક તમારી પાસેથી એ જાણવું છે કે રાજસ્થાન સરકારે નક્કી કરી છે એસઓપી કે ભાઈ ખેડૂતને કેટલું વળતર આપવું વીજ પોલ દીઠ, તો ગુજરાતમાં આવું કઈ નક્કી કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલની સરકારે? ના સાહેબ, ગુજરાતની અંદર કાંઈ પણ નક્કી કરવામાં આવેલ નથી. અત્યારે હાલમાં જંત્રીના ભાવ પ્રમાણે વળતર આપે છે, તો અમારા માટે સાવ નોમિનલ છે. મફતમાં જમીન આપી દેવી બરાબર છે. બરાબર છે. તો એ કેટલું વળતર શરૂઆતના પીરિયડમાં આપેલું અને હવે કંપનીને કેટલું વળતર આપવાની ફરજ પડી છે, એ થોડી કોઈ અંદાજ કરો તમારી પાસે? સાહેબ, અમારી પાસે 2016 ની અંદર અહીંયાથી લાઈન નીકળી છે, ત્યારે ખેડૂતોને એક પોલના 2.5 થી 3 લાખ રૂપિયા આપેલ છે. તો આજે 700 થી 800 મીટર જમીન બગાડે છે પોલમાં, તો એના 2.5 થી 3 લાખ રૂપિયા ને ભવિષ્ય માટેનું છે. આ એવું તો છે નહીં કે 5 વર્ષ કે 10 વર્ષનો આ પોલ છે. તો એનામાં સામે અમે જમીન મફતમાં આપી છીએ એવું કહી શકાય. હા, એવું જ કહી શકાય. યસ, સ્વાભાવિક છે. અને દર વર્ષે નુકસાન થવાનું છે તો વાત અલગ. અચ્છા, પછી મોરબી અને કેટલાક વિસ્તારોમાં તો ત્યાં લગભગ 35-40 લાખ રૂપિયા એક પોલના આપવાની ફરજ કેટલીક જગ્યાએ પડી છે. તો કચ્છમાં જે છેલ્લે વળતર આપવામાં આવ્યું એક પોલનું, તો એ કેટલું હતું? વધુ કેટલું હતું હમણાં જે છેલ્લે જે કંઈ આપવામાં આવ્યું એમાં? સાહેબ, અત્યારે અમારી પાસે અદાણીની નવીન ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે, જે અમારે નખત્રાણા તાલુકાના ગામડા પ્રસાર કરીને નીકળે છે, જેની અંદર કંપનીએ અત્યારે એક પોલના વધુમાં વધુ 4 લાખ રૂપિયા આપ્યા છે. ઓહો, ખાલી 4 લાખ? વધુમાં વધુ 4 લાખ રૂપિયા.
હા તો આમ મોરબી અને દ્વારકામાં ઘણા ખેડૂતોને તો 35 લાખ રૂપિયા ત્યાંની વીજ કંપનીઓ, બીજી વીજ કંપની છે તો એમને પણ આપવામાં આવ્યું છે. તો ત્યાં અદાણી કેમ માત્ર આટલું જ આપી રહી છે? સાહેબ અહીંયા ક્યાંક ને ક્યાંક ખેડૂતોથી અન્યાય થાય છે, એ ફાઇનલ નક્કી છે. અત્યારે અમારી કને જે નવીના ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ જ છે, પણ અત્યારે અમારા બધા ગામડામાં ખેડૂતના વિરોધના કારણે કામ ઘણા ટાઈમથી બંધ છે. પણ કંપની બરાબર. આજે 4 લાખથી 1 રૂપિયો પણ ઉપર દેવા તૈયાર નથી પોલનો. ઓહો, ખાલી 4 લાખ. તો વલસાડમાં જે ખેડૂત સમાજે જે આંદોલન કરેલું અને મને બધાને એમ લાગે છે કે કચ્છના ખેડૂતોથી હા બરાબર છે. તો વલસાડ હું એમ નવસારીમાં કઉ છું કે નવસારીની અંદર જો કલેક્ટર ઓર્ડર કરતા હોય વાણિજ્ય હેતુથી કલેક્ટર એમ કેતા વાણિજ્ય હેતુના ઓર્ડર કરતા હોય અને ત્યાં એક પોલના જો 1 કરોડ 2 કરોડ રૂપિયા આપતા હોય, તો હું એમ કહેવા માંગુ છું આપના માધ્યમથી કે કચ્છના ખેડૂતોને સામે ક્યાંક ને ક્યાંક કંપની અને આ સરકાર અન્યાય કરી રહી છે. બરાબર છે. તો તમારી દ્રષ્ટિએ કેટલું વળતર હોવું જોઈએ એક પોલનું? સાહેબ હું તો એમ કહું કે ખેતીની જમીન છે, ફળદ્રુપ જમીન, એમાં તો પહેલા તો પોલ ના આવે એટલું મારા માટે તો હું તો એમ કહું છું કે ખેતીની જમીનમાં પોલ આવવો જ ન જોવે. બરાબર છે. આજે ખેતીની જમીન એવું છે કે 100 એકર છે તો સાહેબ 100 ની 110 એકર 3 વર્ષ પછી નથી થવાની, 100 ની 90 એકર થવાની છે. જે જમીન એને થાય છે એ ખેતીની જમીનમાં જે ઘટે છે. તો 100 ની 90 એકર થવાની છે, બાકી 100 ની 110 એકર તો નથી થવાની. ભવિષ્યમાં એવું ના થાય કે ક્યાંય ખેતી ઝીરો થઈ જાય, ખેતી માટે જમીન જ ના રહે એવું વર્તાય નહીં. મારે તો એવું લાગે છે કે કદાચ જમીનો એને થતી જાય અને ગામડા મોટા થતા જાય, શહેરો વિકસિત થતા જાય અને ખેતીની જમીન ના રહે તો શું કરવું ઈ કયો? વાત સાચી એના છે. માટે એવું જ થઈ રહ્યું છે કે કદાચ આ થાંભલો ના આવે તો ખેતીની જમીન રહે. હા, આખા ગુજરાતમાં ચારે બાજુ આ રીતે જ લાઈનો નીકળવાની છે. અદાણીની નીકળી છે, હવે રિલાયન્સની પણ નીકળવાની છે. તો આખું ગુજરાત તો આ રીતે જ થઈ જવાનું. માત્ર આપણે જાણીએ છીએ કે કચ્છમાં 1 કિલોમીટરમાં 4 પોલ ઓન એવરેજ, માનો કે કોઈ લાઈન જે વચ્ચે આવતી હોય તો એને કુદાવવા માટે 2 નજીક પણ પોલ નાખવા પડે છે. તો લગભગ 4 પોલ 1 કિલોમીટર નાખવામાં આવે તો આવા 400 પોલ થાય છે. દરેક ખેડૂતોને 1 કરોડ માત્ર આપે, માત્ર 1 કરોડ, તો પણ 400 કરોડથી વધારે થતા નથી તો આખા કચ્છમાં. અને 3 થી 4 હજાર ખેડૂતોને આના કારણે અસર થઈ રહી છે. જ્યાંથી વીજ લાઈન પસાર થાય છે એની નીચે પણ એ ખેતી કરી શકવાના નથી. તો કચ્છના જે આ કુલ ખેડૂતો જે લગભગ 3 થી 4 હજારની આસપાસ હશે. શું કહો છો કિરણભાઈ, પંકજભાઈ? હા, 3 થી 4 હજાર ખેડૂતો અસરગ્રસ્ત છે આમાં. અચ્છા, ઓકે, બરાબર છે. સાહેબ હું તો એમ કહું છું, તમે જે કીધું કે તમારી જમીનની શું મૂલ્યાંકન કરવું, તો હું તો એમ કહું છું કે ખેતી અમારી માં છે ને માનું ક્યારે મૂલ્યાંકન ના થાય. યસ, હા, વાત સાચી.